નમસ્કાર દોસ્તો, વ્રત કથાઓ તો તમે ઘણી સાંભળી હશે, પણ આવી વ્રત કથા ક્યારેય આઠમ વિશે નહીં સાંભળી કે શું છે વ્રત કથા. એવી કઈ વ્રત કથા છે જે આઠમની વિશે છે? તો આ વિડીયોને પૂરો જોજો, પૂરો સાંભળજો. ભાદરવા સુદ આઠમ ધરો આઠમની વ્રત કથા. આઠમની વ્રત વિધિ અને વ્રત કથા. આ પવિત્ર વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે આવે છે. તેનો ધર્મ આઠમ કહે છે. ધરો આઠમ ક્યારે છે અને પૂજા કેવી રીતે કરવી, શું કરવું, શું ના કરવું, એ બધું અહીંયા તમને જાણવા મળશે. તો આપણે શરૂઆત કરીએ. ધરો આઠમ વ્રત વિધિ. હિન્દુ પંચાંગ અનુસાર 31 ઓગસ્ટ આ વ્રત આવે છે. આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં, ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધારતા રહેજો. આ દિવસે વ્રત કરનારે ટાઢું જમવું, પ્રસાદમાં તથા ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળના એમાં મગ જરૂર હોય છે. બાજરાના વડા વગેરે લઈ શકાય. આ વ્રત સંતાનોના રક્ષા અને કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે. ધરો આઠમ વ્રત કથા. વીરપુરે નામને એક ગામમાં સાસુ વહુ રહે. વહુ ઘણી સમજુ પણ સાસુ નાની વાતમાં છણકા કરે. છતાં પણ વહુ બધી વાતમાં સાસુને માન રાખતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને અને ઘાસચારો વાઢીને ગુજરાન ચલાવતા હતા. વહુને એક રૂપાળી દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. એવામાં ભાદરવા માસ આવ્યો ને ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું કે વહુ, ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ. વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી આ દિવસે લીલું ઘાસ વઢાય નહીં કે તોડાય પણ નહીં. તેથી તેણે સાસુને ના પાડી દીધી. આથી સાસુએ છણકો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ઢોરનું ખવડાવશું લાવશું. લાવ, હું એકલી જ જાઉં. આમ કહી સાસુમાં દાંતેડું લઈને ઘરમાંથી નીકળી પડ્યા. વહુ બિચારી લાચાર બની છોકરાને ઘડિયામાં સુવડાવે કરો માને પ્રાર્થના કરીને બોલી, હે ધરો માં, મારા કુળ જેવા વાળની રક્ષા કરજો. પછી સાસુની પાછળ પાછળ ચાલવા લાગી. થોડી વારમાં સાસુ વહુએ ખેતરે પહોંચી ગયા. સાસુમાં તો દાંતણ લાઈ ઘસવા વાઢવા મળી પડ્યા, પણ બિચારી વહુનો ઘાસ વાઢવા જીવ ચાલતો નહોતો. લીલું ઘાસ કાપે તો તેના વ્રતની ભંગ થઈ અને તેને દોષ લાગે. તેથી વહુ લીલું ઘાસ છોડતી જાય અને સૂકું કાપતી જાય. આમ કરતાં સાંજ પડી. સાસુ વહુ તો ઘાસના ભારા માથે મૂકી ગામમાં આવ્યા. ગામના પાદરે સમાચાર મળ્યા કે જટ જાઓ, તમારું ઘર ભડકે બળે છે. સાંભળી સાસુ વહુના જીવ તાળવે ચોંટી ગયા. તે તો ઘાસના ભાર પાંદડે પીકી દોડતા દોડતા ઘરે આવ્યા. જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું. સાસુમાં તો નીચે બેસી પોંખ મૂકીને રડવા લાગ્યા. વહુ તો દોડતી દોડતી અડધા પડદા પડેલા બારણાને હડકેલીને અંદર ગઈ ને જોયું તેના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી અને ઘોડિયામાં બાળક હસતો હસતો રમતો હતો. આ જોઈ વહુ તો રાજી રાજી થઈ ગઈ. તે તરત જ પારણામાંથી બાળકને ઉઠાવી છાતી સરસો ચાપી દીધો. પછી મનોમન ધરો માને પ્રાર્થના કરવા લાગી. તે બાળકને લઈ બહાર આવી. બાળકને જીવતો જોઈ સાસુની આંખોમાં હરખના આંસુ આવી ગયા. વહુએ કહ્યું, આ બા બાજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરોમાં એ જ મારા લાલને બચાવ્યું. સાસુમાં પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ તેમની માફી માગવા લાગ્યા. સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. હે ધરોમાં, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર આ કળિયુગના સર્વ ભક્તજનોને ફરજો. કથા કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સૌની ઉપર કૃપા કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી.